નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 9 કે જેનું નામ હતું ભૂમિ. કે આગળના લેક્ચરમાં આપણે ભૂમિ વિષયનો પરિચય જોયો, કે જેમાં પ્રસ્તાવમાં આપણે જોયું કે વિવિધ પ્રકારની ભૂમિ રહેલી હોય છે. તો એ વિવિધ પ્રકારની ભૂમિ રહેલી હોય તો તે અલગ અલગ જગ્યાએ ઉપયોગી થાય. તો એ જ ભૂમિની વાત કરીએ આપણે કે ભૂમિ આપણે જે ઉપર દેખાય એ જ રીતે ભૂમિનું સ્તર નીચે પણ હોય છે. તો કે જોઈએ આ લેક્ચરમાં શું થાય છે. કે 9.2 ભૂમિની રૂપરેખા. ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. કે જે ભૂમિ આપણે ઉપર જોઈએ આપણી નજરથી એવી જ ભૂમિ નીચે રહેલી નથી. ભૂમિના કેવા સ્તર છે? તો કે વિવિધ પ્રકારના સ્તર ધરાવે છે. સ્તરો એટલે કે એક પછી એક આપણે કેમ સોનપાપડી તમે ખાધી હોય તો એમાં કેમ અલગ અલગ પ્રકારના પડ આવેલા હોય કે પાતળા તમે અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના પડ જોયા હોય તો એક પડ નીચે બીજું પડ આ એવી રીતે પડ ધરાવે છે. કે સ્તરોની ગોઠવણી કેવી રીતે થયેલ છે તે આ પ્રવૃત્તિ દ્વારા જાણો. તો આપણે એક પ્રવૃત્તિ કરવાની કીધી છે કે પ્રવૃત્તિ નંબર 9.2 કે જે પ્રવૃત્તિ આપણે કરશું તો તેના વિશે આપણે શેની માહિતી મળશે? તો કે ભૂમિમાં જે વિવિધ પ્રકારના સ્તરો રહેલા છે તો તેના વિશેની માહિતી મળશે. તો પ્રવૃત્તિ નંબર 9.2 થોડીક માટી લો, માટીના ઢેફાને હાથ વડે તોડીને પાવડર બનાવો. શું કે તમારી આસપાસ જે માટી રહેલી હોય તો તે માટી લેવાની છે અને તેનો પાવડર બનાવવાનો, એટલે કે જેમાં ઢેફા રહેલા હોય તો એ તે ઢેફાને ભાંગી નાખવાના છે. પછી હું કહીએ કે એક કાચનો ગ્લાસ લો, તેને 3/4 એટલે કે કેટલો કે થોડોક અમથો બાકી રાખવાનો. 3/4 એટલે કે 75% જેટલો પાણીનો ભરી દેવાનો છે અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો. જે માટીનો આપણે પાવડર બનાવ્યો હતો તે પાવડર કેમાં નાખવાનો હોય? પાણીના ગ્લાસમાં. તેને લાકડા વડે હલાવો જેથી માટી ઓગળી જાય. હવે માટીને શું કરવાનું છે? પાણીના ગ્લાસમાં નાખ્યું પછી એને પાણીની અંદર ઓગાળવા માટે હલાવવાનું છે. ક્યાં સુધી હલાવવાનું? કે જ્યાં સુધી માટી ઓગળી ન જાય ત્યાં સુધી. હવે તેને થોડીવાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો. આકૃતિ 9.2 કે પ્રવૃત્તિ કઈ રહી છે એની આકૃતિ દર્શાવેલી છે આકૃતિ 9.2માં. તો જોઈએ આપણે, જો એક કાચનો પિયાલો છે, એના અંદર કેટલું દર્શાવેલું છે એટલું પાણી ભર્યું છે અને એના અંદર શું નાખ્યું હતું? મુઠ્ઠીએ માટી. અને પછી તેને હલાવી હતી અને પછી શું કરવાનું? કે જ્યાં સુધી પાણી સ્થિર ન થાય ત્યાં સુધી તેને રાખવાનું અને ત્યાર પછી તેનું અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો. જો તમને અવલોકન કરશો એટલે તમને આવું દેખાશે. શું દેખાય છે? તો ઉપરના સ્તરમાં તમે જોશો તો તમને સેન્દ્રિય પદાર્થો દેખાય છે. સેન્દ્રિય પદાર્થો એટલે કે આપણી આસપાસ વનસ્પતિનો કચરો, પછી માનવ મળ, પ્રાણી મળ અથવા તો અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક કે તમે જે નાખેલો ઉપલી સ્તરમાં તમને દેખાય એવા ભૂમિના કણો જોવા મળશે. પછી શું જોવા મળશે? પાણી. પછી પાણીની નીચે જોશો તો તમને શું દેખાય છે? ચીકણી માટી, પછી એના નીચે રેતી અને કાંકરી. તો આવી રીતે કેમ થાય કે ઉપર સેન્દ્રિય પદાર્થો રહ્યા, નીચે કેમ ન રહ્યા? તો તમે જેમ આગળ ભણતા જશો તેમ તમારે આવશે શબ્દ ઘનતા, કે જેની ઘનતા વધારે હશે, જે વજનમાં ભારે હશે એ ક્યાં રહેશે? નીચે. અને જે વજનમાં હલકું હશે એ ક્યાં જશે? ઉપર. તો એ જ રીતે શું થાય? તમે પાણીની અંદર લાકડું નાખો તો લાકડું ક્યાં રહે? પાણીની ઉપર. અને લોખંડની ખીલી નાખો તો લોખંડની ખીલી ક્યાં વહી જાય? નીચે. તો એવું કેમ થાય? તો એવું એટલે થાય કારણ કે પાણીની ઘનતા કરતાં લાકડાની ઘનતા કેવી છે? ઓછી છે. અને પાણીની ઘનતા કરતાં ખીલીની ઘનતા વધુ હોવાથી ખીલી ક્યાં વહી જાય? નીચે. તો એ જ રીતે થાય છે કે જે પાણીની ઘનતા કરતાં ઓછી ઘનતા ધરાવતા હશે કે ઓછો વજન ધરાવતા હશે એવા પદાર્થો ક્યાં રહેશે? પાણીની ઉપર. અને પાણી કરતાં વધારે ઘનતા ધરાવતા હશે એટલે કે વધારે વજન ધરાવતા હશે એવા પદાર્થો ક્યાં આવશે? તો કે પાણીની નીચે. તો તમે જોઈ શકો કે સેન્દ્રિય પદાર્થોની ઘનતા પાણી કરતાં કેવી છે? ઓછી. એટલે એ ક્યાં રહી છે? ઉપર. જ્યારે ચીકણી માટી, રેતી
કાંકરા એની ઘનતા કેવી છે? વધુ. તો એ ક્યાં રહેશે? પાણીની નીચે. આ પાણી ભરેલું છે, તમે જોઈ શકો છો. હવે ચીકણી માટીની ઘનતા રેતી કરતાં કેવી ઓછી, એટલે એ રેતી કરતાં ક્યાં રહેશે? ઉપર. અને કાંકરા કરતાં રેતીની ઘનતા કેવી છે? ઓછી, એટલે એ ક્યાં રહેશે? તો કે કાંકરાની ઉપર. એવી રીતે સ્તર ગોઠવાય છે. તો તમે આ પ્રવૃત્તિ કરશો એટલે તમને વ્યવસ્થિત સમજાઈ જશે. હવે આપણે પ્રશ્ન પૂછાય આગળ, તો આપણે જોઈએ કે શું થાય. તો શું તમે કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે? તો કે હા, આપણે અલગ અલગ પ્રકારના સ્તરો જોયા ને. ઉપલું સ્તર સેન્દ્રિય પદાર્થો, પછી પાણી, પછી ચીકણી માટી, રેતી અને કાંકરી. તો અલગ અલગ પ્રકારના સ્તરો જોવા મળ્યા આપને. પછી આ સ્તરો દર્શાવતી આકૃતિ દોરો. તમે જે પ્રવૃત્તિ કરી હોય એની આકૃતિ તમારે દોરવાની છે. શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પદાર્થો કે પાણી જોવા મળે છે? શું કહે? મેં તમને વાત કરીને કે પાણી ઉપર કેવા સડી ગયેલા પદાર્થો કે પ્રાણી મળ કે એ બધું જોવા મળે. તો એને શું કહેવામાં આવે છે? કે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. શું કહે? ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. હવે મૃત ઘટકો એટલે શું? કે જ્યારે પ્રાણીઓ મરી જાય, નાના નાના પ્રાણીઓ મરી જાય, જીવાતો મળી જાય, અથવા તો પદાર્થો જેવા કે વનસ્પતિના પાંદડા, તો તે બધું તૂટી અને ક્યાં પડશે? જમીન ઉપર. અને જ્યારે જમીન ઉપર પડે પછી અમુક સમય પછી એનું શું થાય? સડી જાય. તો એ સડી ગયેલા પદાર્થોને શું કહેવામાં આવે? સેન્દ્રિય પદાર્થો કહે છે. કે સેન્દ્રિય પદાર્થોની વ્યાખ્યા પૂછે તો તમારે શું લખાય? કે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થ કહે છે. હવે આગળ જોઈએ. શું કહે કે આ ભૂમિ હોય તો ભૂમિની રચના કે એનું બંધારણ કેવી રીતે બને છે? તો શું કહે કે પવન, વાતાવરણ દ્વારા મોટા પદાર્થના તૂટવાથી બને છે. ભૂમિ શેની બનેલી છે? ઉપર એક લાઈન કપાઈ ગઈ એ હું બોલું કે તમે જાણો જ છો કે પવન, હવા અને વાતાવરણ દ્વારા મોટા પદાર્થોના તૂટવાથી બને છે. હવે પવન અને વાતાવરણ તો દૂર રહ્યું, એના સિવાય પણ આપણે કહી શકીએ કે વરસાદ થાય એટલે વરસાદના ઘસારાથી મોટા મોટા પદાર્થો હોય, મોટા મોટા પથ્થરો હોય, તે ઘસાશે. અને એ ઘસાય અને ક્યાં થાય આવશે એની માટી? તો કે જમીનમાં. અને એ જમીનમાં સમતલ બનશે અને એનાથી શું બનશે? તો કે જમીન બને છે. આ પ્રક્રિયાને અપક્ષરણ કહે છે. એટલે કે શું? મોટા પદાર્થોનું તૂટવું, આ પ્રક્રિયાને અપક્ષયન કહે છે. કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરોમાંથી નિર્માણ પામે છે અને તેના પર ઉગતી વનસ્પતિનો આધારે છે. આપણે ક્યારે કહી શકીએ કે ભૂમિનો પ્રકાર કેવો છે? તો એ ભૂમિનો પ્રકાર કેવો હોય તો તેનો આધાર કેના ઉપર રહેલો છે? તો કહી શકીએ કે કયા પ્રકારના પથ્થરોમાંથી નિર્માણ પામી છે અને તેના ઉપર ઉગતી વનસ્પતિઓનો આધારે રાખે છે. જો ભૂમિ ઉપર પદાર્થો કેવા હશે? ચીકણા હશે, નાના નાના માટીના કણો હશે અને તેના ઉપર કપાસ જેવી વનસ્પતિ ઉગતી હશે, તો ઉદાહરણ તરીકે તે કેવી ભૂમિ હશે? તો કે ચીકણી માટીયાર ભૂમિ હશે. હવે આ તો મેં તમને એક ઉદાહરણ આપ્યું. તો આ જ રીતે ભૂમિનો પ્રકાર આપણે નક્કી કરવો હોય તો આપણે શેના વડે નક્કી કરીએ કે તે કયા પ્રકારના પથ્થરોમાંથી નિર્માણ પામી છે અને તેના ઉપર ઉગતી વનસ્પતિ ઉપર આધાર રાખીને આપણે કહી શકીએ કે ભૂમિનો પ્રકાર કેવો છે. જો તે મોટો પહાડ હોય અને એમાંથી ઘસાય અને મોટો પ્રકાર કેનો? જ્વાળામુખી દ્વારા પહાડનું નિર્માણ થાય. તમને ક્યારેક તમે જોતા હોય ટીવીમાં કે જ્વાળામુખી ફૂટે એટલે મોટો બધો પહાડ થઈ જાય. ઉદાહરણ તરીકે આપણે ગિરનાર પર્વત લઈએ તો એ શેના કારણે એવડો પર્વત બન્યો છે? તો કે જૂના કાળમાં એટલે જૂના સમયમાં કે પહેલાંના સમયમાં જ્યારે જ્વાળામુખી ત્યાંથી ફાટ્યું હશે અને ત્યાં શેનું નિર્માણ થયું હશે? મોટા બધા પર્વતનું નિર્માણ થયું હશે. કે તે શેનો બનેલો હોય? તો કે ચીકણી માટીનો બનેલો હોય. તો એના વડે બનતી જમીન કેવી હશે?
તો કે ચીકણી જમીન હશે, માટીયાર જમીન હશે. તો આ જ રીતે અલગ અલગ પ્રકારના પર્વતનું નિર્માણ થાય છે. તો તેના ઉપર જમીનનો આધાર રહેલો હોય છે. હવે કહીએ કે ભૂમિમાં અંદર રહેલા અલગ અલગ પ્રકારના સ્તરો વિશેની વાત કરવાની છે. તો ભૂમિનો લંબ રૂપે છેદ જોતાં તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે. લંબ છેદ એટલે કેવો છેદ? તો આ સમતલ ભૂમિ છે. આ સમતલ ભૂમિમાં 90 અંશના ખૂણે કોઈ છેદ દોરવામાં આવે તો એને કેવો છેદ કહેવામાં આવે? તો કે લંબ છેદ કહેવામાં આવે. એ છેદ કેવી રીતે હોઈ શકે? ઊભો છેદ પણ હોઈ શકે અને નીચે પણ છેદ હોઈ શકે. આ ખૂણો કેટલાનો હોય? તો કે 90 અંશનો. એ જ રીતે આ નીચેનો ખૂણો કેટલાનો હોય? તો કે 90 અંશનો. તમારે મેથ વિષયમાં, ગણિત વિષયમાં આવ્યું હશે કે લંબ છેદ દોરો. તો ધારો કે સમતલ જમીન છે, આ સમતલ જમીન છે એનો આપણે નીચે છેદ દોર્યો. તો આમાં અલગ અલગ પ્રકારના જમીનના સ્તર આવેલા છે કે જેના વિશેની આપણે વાત કરવાની છે. શું કહીએ? જેને ભૂમિની રૂપરેખા કહે છે. શું કહીએ? ભૂમિનો લંબ છેદ જોતાં તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. ભૂમિની રૂપરેખા કેને કહેવાય? કે ભૂમિનો લંબ રૂપે છેદ જોતાં તેના વિવિધ સ્તરો જોવા મળે છે, જેને ભૂમિનો રૂપરેખા કહે છે. દરેક સ્તર તેના રંગના, રચનાના, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. શું કહીએ? કે જેમ આપણે જમીનનું લંબછેદમાં અલગ અલગ સ્તરો વિશેની વાત કરશું તો અલગ અલગ સ્તરો અલગ અલગ રંગ દર્શાવે છે, રચના હોય, તેની ઊંડાઈ પણ કેવી હોય? અલગ અલગ હોય. તેમાં રાસાયણિક બંધારણ પણ કેવા જોવા મળે? તો કે ભિન્ન ભિન્ન રાસાયણિક બંધારણો જોવા મળે છે. આ સ્તરો ક્ષિતિજ રીતે વર્ણવાયેલ છે. તે આકૃતિ 9.3માં દર્શાવેલા છે. તો આ અલગ અલગ પ્રકારના સ્તરો આવેલા છે જમીનની અંદર. તો તેની આકૃતિ 9.3 તમને દર્શાવેલી છે. તો જુઓ, આ જમીનના અલગ અલગ સ્તર છે. આ તમે જોઈ આપણે આજુબાજુમાં દેખાય એ જમીનને આપણે ઉપલી સ્તર એટલે કે એ સ્તર જોવા મળે કે જેના ઉપર વનસ્પતિ ઉગે છે. પછી એના નીચે આવેલું સ્તર બી સ્તર, અને એના નીચે સી, અને બધાથી નીચે આવેલું સ્તર આધાર ખડક. કે આધાર ખડક ઉપર સી સ્તર આવેલું છે, એના ઉપર બી સ્તર આવેલું છે અને એના ઉપર એ સ્તર આવેલું છે. તો ભૂમિની સૌથી ઉપરનું સ્તર તમને કહીએ તો કયું સ્તર આવે? તો કે એ સ્તર. પછી એ સ્તર પછી કયું આવે? બી, અને બી પછી સી, અને સી પછી સૌથી નીચેનું સ્તર એટલે કે આધાર ખડક. તો વારાફરતી આપણે જોઈએ કે એ સ્તરની ભૂમિ કેવી હોય, બી સ્તરની ભૂમિ કેવી હોય, અને સી સ્તર અને આધાર ખડકની ભૂમિ કેવી હોય છે તેના વિશેની માહિતી મેળવીએ આપણે. તો જોઈએ કે આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છીએ, તેની નીચેના સ્તરો જોતા નથી. જો આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો ઉપર જોઈ શકીએ છીએ. તમે જોયું હોય આજુબાજુમાં ઊંડો ક્યાંક ખાડો ગાયરો હોય તો તમને જોવા મળે કે ઉપરની ભૂમિ હોય એવી જ નીચેની ભૂમિ રહેલી નથી. તમારી આસપાસ જો માટીયાર ભૂમિ હોય તો તમે ખાડો ગાળવાનો ચાલુ કરો તો પહેલાં ઉપર કેવું સ્તર આવે? તો કે આ વનસ્પતિના પાંદડા પડેલા હોય, પછી કચરો હોય, તો સેન્દ્રિય પદાર્થોવાળી ભૂમિ જોવા મળે છે. પછી તમે ઊંડા જશો તો માટી આવશે. પછી માટી ખોદીને પણ તમે ઊંડા જશો તો તમને કેવી ભૂમિ જોવા મળશે? તો કે તાસ આવશે. અને તાસથી પણ ઊંડા જવો તો તમને કેવું આવશે? પથરાળ ભૂમિ એટલે કે પાણા હોય, સખ્ત ભૂમિ, અને એની નીચે આધાર ખડકો એટલે કે મોટા મોટા પથ્થરો વડે સખ્ત ભૂમિ કે જેને આપણે ખોદવી કેવી પડે? કઠણ પડે. તો એવી ભૂમિ આવેલી હોય છે. આ થઈ ભૂમિના અલગ અલગ પ્રકારો. તો શું કહીએ કે આવો દેખાવ આપણે ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતીગાર કરે છે. શું કહીએ કે ઉપરની પ્રકારની ભૂમિ હોય એવી જ નીચેની પ્રકારની ભૂમિ રહેલી નથી. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા તો મકાનના પાયા નાખતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. હવે તમારી આસપાસ તમે જો ગામડાના વિસ્તારમાં રહેતા હોય તો તમે કૂવોને જોયા હોય
તો કૂવાની અંદર જ્યારે કૂવો સુકાઈ જાય ત્યારે તમે કૂવાની અંદર જોતા હોય તો અલગ અલગ પ્રકારની ભૂમિ જોવા મળે છે. ઉપર મેં તમને વર્ણવ્યું કે ઉપર કેવી માટીયાર, પછી તાસવાળી, પછી પથરાળ ભૂમિ જોવા મળે છે. તો એ જ રીતે તમે કૂવાની અંદર જુઓ તો તમને આવી અલગ અલગ પ્રકારની ભૂમિ જોઈ શકાય. અથવા મકાનના પાયા નાખતા હોય ત્યારે તમે જોતા હોય મોટા મોટા એપાર્ટમેન્ટ બનતા હોય ત્યારે એના પાયા ખૂબ જ ઊંડા નાખે. તો એ પાયા ઊંડા નાખે ત્યારે તેની ખોદકામ કરવામાં આવે ત્યારે તમને આ અલગ અલગ પ્રકારની ભૂમિના સ્તરો જોવા મળે છે. તે આપણે પહાડી રસ્તાઓ કે ઢળાવવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે. તમે પુલ ઉપર ઊભા હોય અને ત્યાં નદી નીચેથી નીકળતી ઊંડી નદી હોય અને જ્યારે નદી સુકાઈ જાય ત્યારે તમે એની નદીને કિનારે જુઓ તો ઊંચા પહાડો હોય ત્યાં તમે જોઈ શકો કે અલગ અલગ ભૂમિના સ્તરો જોવા મળે છે. તો વાત કરીએ સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સૌથી ઉપરનું સ્તર એટલે કે આપણે કયા સ્તરની વાત કરીએ છીએ તો કે એ સ્તરની. કે એ સ્તર શેનું બનેલું છે કે સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું, સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. કે એ સ્તરમાં શું શું આવેલું હોય તો કે એ સ્તરનો રંગ ઘેરા રંગનું હોય છે કે જેમાં સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને કેવી બનાવે છે કે ફળદ્રુપ, કે જે વનસ્પતિને ઉગવા માટે મદદરૂપ થાય, ઉપયોગી થાય. અને શું કહીએ છીએ અને ઉપયોગી વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. આ સ્તર સામાન્યપણે નરમ, છિદ્રાળું અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. કે એ સ્તરની ભૂમિ શું કામે, એના ગુણધર્મો શું હોય તો કે એ સ્તરની ભૂમિમાં પૂરતા પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થો અને ખનિજ તત્વો રહેલા છે કે જે જમીન નરમ, છિદ્રાળું અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. એટલે કે પાણી શું કરે, સાચવી રાખે. આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા તો એ સ્તરની ભૂમિ કહે છે. કેવી? ઉપરી ભૂમિ અથવા તો એ સ્તરની ભૂમિ કહે છે. કીડાઓ, ઉંદરો, છછુંદર, ઢાલિયા, જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. એ સ્તરની ભૂમિ કેને રહેઠાણ પૂરું પાડે છે તો કે કીડીઓ, પછી ઉંદરડા, છછુંદર, ઢાલિયા, જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું કોણ પાડે છે તો કે એ સ્તરની ભૂમિ. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે. નાના છોડ હોય, તુલસી, પછી બારમાસી કે જે નાના નાના વૃક્ષો હોય કે જેના મૂળ સંપૂર્ણ કેમાં રહેલા હોય એ સ્તરમાં, કે જેના મૂળ બી સ્તરમાં જતા નથી. હવે આગળ વાત કરીએ કે તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. એ સ્તર પછી કયો સ્તર આવે તો કે બી સ્તર. કે બી સ્તરની ભૂમિમાં આપણે જોઈએ શું કે તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ તત્વો ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખ્ત અને સઘન હોય છે જેને બી સ્તર અથવા તો મધ્યમ સ્તર કહે છે. હવે બી સ્તરમાં કેનું બનેલું હોય તો કે સેન્દ્રિય પદાર્થો તેમાં ઓછી માત્રામાં આવેલા છે પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે કેવું હોય, સખ્ત અને સઘન હોય છે કે જેને બી સ્તર અથવા તો મધ્યમ સ્તર કહે છે. એટલે કે સખ્ત એટલે કેવું કે કઠણ અને સઘન એટલે કે ડગે નહીં તેવું. હવે એના નીચે ત્રીજું સ્તર એટલે કે સી સ્તર કહેવાય છે. ત્રીજા સ્તરને શું કીધું હોય કે સી સ્તર, કે જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું છે. સી સ્તર શેનું બનેલું હોય તો કે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાનું બનેલું છે. એટલે કે નાના નાના ટુકડાઓનું બનેલું છે. આ સ્તરની નીચે આધાર ખડક હોય છે. સી સ્તર વિશે તમને ખાલી એક જ લાઈન કીધી કે સી સ્તર કહેવાય છે જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાનું બનેલું હોય છે. આ સ્તરની નીચે આધાર ખડક હોય છે જે ખૂબ જ સખ્ત હોવાથી ખોદતી વખતે ખોદવું
અઘરું પડે છે. શું એ કોદાળી વડે ખોદવું કેવું પડે છે? અઘરું પડે. એટલે કે આધાર ખડક કેવું એ કઠણ એકદમ સખ્ત આવેલું છે. તો આપણે 4 સ્તરની વાત કરી, એ સ્તર, બી સ્તર અને સી, અને સૌથી નીચેનું આધા સ્તર. એ સ્તરમાં આપણે વાત કરી કે જેમાં વનસ્પતિ ઉગે છે, નાના નાના જીવજંતુઓ તેના ઉપર રહે છે અને તેમાં ભરપૂર પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યો આવેલા છે. હવે પછી આપણે એના પછી બી સ્તરની વાત કરી કે જેમાં સેન્દ્રિય પદાર્થો ઓછા પ્રમાણમાં આવેલા છે પરંતુ ખનિજ દ્રવ્યો ખૂબ જ પ્રમાણમાં આવેલા છે. એના પછી સી સ્તરની વાત કરી કે જે ફાટા તથા તિરાડોનું બનેલું હતું, અને સૌથી નીચેનું આધાર ખડકનું કે જે ખૂબ જ સખ્ત હોવાથી તેને સરળતાથી ખોદી શકાતું નથી. તો આપણે ભૂમિના નીચેના સ્તરોની વાત કરી કે જે અલગ અલગ પ્રકારના ખનિજોનો, પછી સેન્દ્રિય પદાર્થોના, પછી અલગ અલગ પદાર્થોનું બનેલું છે. તો આજ માટે બસ આટલું જ. તમારે આ જમીનનો લંબ, ભૂમિનો લંબ એટલે કે ભૂમિના લંબમાં આપણે 4 સ્તરો વિશેની વાત કરી, તે તમારે પાકા કરવાના છે અને એક વખત વાંચવાનું છે. બસ આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.